ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજે અમે તમારા માટે એક એવો વિષય લાવ્યા છીએ જે તમારા જીવનમાં અમૃતની વર્ષા કરી શકશે। શું તમે જાણો છો કે ગુરુવાર એ સૌથી પવિત્ર અને શુભ ફળદાયક દિવસ માનવામાં આવે છે? આ દિવસ સાક્ષાત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે। જો તમે તમારા જીવનમાં આર્થિક સંઘર્ષ, ઘરમાં કલેશ કે સંતાન સંબંધિત સમસ્યાઓથી ઘેરાયેલા હો, તો આજે હું તમને જેટલી ઊંડી માહિતી અને એવો એક ગુપ્ત પ્રયોગ જણાવીશ જે તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય। 2026ના વર્ષમાં ગ્રહોની ચાલ મુજબ ગુરુવારના દિવસે કરેલું દાન અને સેવા તમારી 7 પેઢીની દરિદ્રતાને જડમૂળથી ઉખેડી ફેંકી શકશે। તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે અને ઘરમાં પ્રેમ અને શાંતિનો વાસ થશે। સૌથી પહેલા વાત કરીએ ગુરુવારની સવારની દિનચર્યા વિશે। ગુરુવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ તમારે પહેલા તો તમારા ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવવો જોઈએ। આ દીવામાં થોડી હળદર જરૂર નાખો। હળદર એ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તે ગુરુ ગ્રહનું પ્રતીક છે। જ્યારે તમે હળદરવાળો દીવો પ્રગટાવો છો ત્યારે તમારા ઘરમાં સાક્ષાત નારાયણનો વાસ થાય છે। સ્નાનના પાણીમાં પણ થોડી હળદર નાખવી અત્યંત શુભ છે। તેનાથી તમારી નાભી અને શરીરની ઉર્જા શુદ્ધ થાય છે। ગુરુવારના દિવસે કદી પણ માથું ધોવું જોઈએ નહીં કે નખ કાપવા જોઈએ નહીં, કારણ કે તેનાથી ગુરુ ગ્રહ નબળો પડે છે અને ભાગ્યમાં અવરોધ આવે છે। આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા સૌથી ઉત્તમ મનાય છે, કેમ કે પીળો રંગ એ સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે। હવે વાત કરીએ કેસરી રંગની પોટલી વિશે, જે તમારે ઘરના એક ખાસ ખૂણામાં રાખવાની છે। ગુરુવારના દિવસે સાંજે સૂર્યાસ્ત થયા બાદ એક કેસરી કે પીળા રંગનું રેશમી કપડું લો। આ કપડામાં એક હળદરનો ગાંઠિયો, એક રૂપિયાનો સિક્કો, થોડા પીળા ચોખા, અક્ષત અને એક કેસરી રંગનો દોરો કલાવો રાખો। હવે આ પોટલીને તમારા ઘરના ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ ખૂણો રાખો। ઈશાન ખૂણો એ દેવતાઓની જગ્યા છે અને નારાયણ ત્યાં વાસ કરે છે। આ પોટલીને ત્યાં રાખતા પહેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા જરૂર કરવી। આ પોટલી તમારા ઘરમાં ધન ખેંચવાનું ચુંબક બનશે। તમારે જોવું હોય તો જોજો, આ પોટલી રાખ્યાના થોડા જ દિવસમાં તમારા અટકાયેલા પૈસા પાછા આવવા લાગશે અને નવી આવકના માર્ગો ખુલવા લાગશે। ભક્તો, ગુરુવાર અને કેળાના ઝાડનો એક ગાઢ સંબંધ છે। જો તમે ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરો છો તો તમારે ક્યારેય કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે। કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે। ગુરુવારના દિવસે ઝાડના મૂળમાં થોડું પાણી, દૂધ અને હળદર અર્પણ કરો। ત્યાં એક શુદ્ધ ઘીનો દીવો કરો અને ઝાડની 7 પરિક્રમા કરો। આ કરવાથી તમારો ગુરુ ગ્રહ એટલો મજબૂત બનશે કે તમારી બુદ્ધિ અને નિર્ણય શક્તિ વધશે। જે લોકોના લગ્નમાં વિલંબ થાય છે તેમના માટે આ પ્રયોગ એક વરદાન સમાન છે। 2026ના વર્ષમાં ગુરુ ગ્રહની સ્થિતિ મુજબ આ દાન અને સેવા તમારા ભાગ્યને ચમકાવી દેશે। કદી પણ ગુરુવારના દિવસે કેળા ખાવા જોઈએ નહીં, કારણ કે તે નારાયણનું સ્વરૂપ મનાય છે। હવે વાત કરીએ ગૌમાતાની સેવા વિશે। ગુરુવારના દિવસે ગૌમાતાને થોડી હળદર અને થોડા ચણાની દાળ સાથે ગોળ ખવડાવવા અત્યંત પવિત્ર છે। ગૌમાતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાઓ છે, પણ તેની પીઠ પર જે સૂર્ય કેતુ નાડી હોય છે ત્યાં સાક્ષાત સૂર્ય અને ગુરુની ઉર્જા હોય છે। જ્યારે તમે ગૌમાતાને પીળી વસ્તુ ખવડાવો છો અને તેની પીઠ પર હાથ ફેરવો છો ત્યારે તમારા જીવનમાંથી દરિદ્રતા અને રોગ દૂર ભાગે છે। જો તમે આર્થિક રીતે બહુ જ પરેશાન હો તો ગૌમાતાના ચરણોની ધૂળ પોતાના કપાળ પર લગાવવી। આ ધૂળ સાક્ષાત તીર્થ સમાન છે। ગુરુવારના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે। પીળા ધાન, પીળા કપડાં કે પીળા ફૂલોનું દાન કરવાથી પૈતૃક દોષ, પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે।
ભક્તો, તમારા ઘરનું રસોડું પણ ગુરુવારના દિવસે ખાસ રીતે શુદ્ધ હોવું જોઈએ. રસોડામાં હળદરના ડબ્બામાં એક સિક્કો નાખીને રાખવો. આ કરવાથી તમારા ઘરમાં કદી પણ અન્નની કમી નહીં આવે. માતા અન્નપૂર્ણા તમારા પર સદૈવ પ્રસન્ન રહેશે. ગુરુવારના દિવસે કદી પણ ઘરેથી કોઈને ખાલી હાથે ન જવા દો. જો કોઈ ભિક્ષુક આવે તો તેને થોડું દાન જરૂર આપો. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ નું પઠન કરવું એ કરોડો પુણ્ય કમાવવા જેટલું છે. જો તમે પઠન નથી કરી શકતા તો શ્રવણ કરો, સાંભળો. મોબાઈલમાં કે સ્પીકરમાં વિષ્ણુ સહસ્ત્રનામ વગાડવાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને કોઈ પણ પ્રકારની નકારાત્મકતા ઘરમાં ટકી શકતી નથી. તિજોરીની વાત કરીએ તો ગુરુવારના દિવસે તમારી તિજોરીમાં એક પીળા રંગનો રૂમાલ જરૂર રાખવો. તિજોરીમાં થોડું કેસર નાખીને રાખવાથી માતા લક્ષ્મી ક્યારેય ઘર છોડીને જતા નથી. કેસર એ રાજસી શક્તિનું પ્રતીક છે અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. આ બધા પ્રયોગો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી કરશો તો 2026માં તમારે ક્યારેય પૈસાની ચિંતા નહીં કરવી પડે. ભગવાન નારાયણ ક્યારેય પોતાના ભક્તોને નિરાશ નથી કરતા. બસ જરૂર છે તો તમારી સાચા દિલથી કરેલી ભક્તિની. રાત્રે સૂતા પહેલા ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો 108 વાર જાપ કરવો. તેનાથી સૂતા સૂતા પણ તમારી ભક્તિ ચાલુ રહે છે અને તમારા સપનામાં પણ શુભ સંકેતો આવે છે. આ વિડીયોમાં અમે જે માહિતી આપી છે તે તમને કેવી લાગી? તમે ગુરુવારના દિવસે કઈ સેવા કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, કારણ કે દાનથી વધુ પુણ્ય જ્ઞાન શેર કરવામાં છે. કોમેન્ટમાં સાચા દિલથી જય શ્રીમન નારાયણ જરૂર લખજો, જેથી ભગવાન તમારા ઘરના બધા જ કષ્ટો દૂર કરે. જો તમે નવી દિનચર્યા અને ગ્રહોના ઉપાય જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભલે તમે કંગાળ હો પણ આ ઉપાયોથી તમે અમીર બની શકો છો, કારણ કે ભગવાનના ઘરે અંધેર નથી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.